રાધાબેન, તમે થોડી વાર રૂમની બહાર આવશો તો હું આ રૂમની સફાઈ કરી નાખું. કેમ? હું આ રૂમમાં બેઠી છું તો તને કઈ વાંધો છે? તું તારું કામ કર ને. ના ના બેન, પણ તમને તો ખબર છે ને કે તમે જે રૂમમાં બેઠા હોય ને એ રૂમમાં હું પગે નથી મૂકતો. અરે શેઠ, તમે? કેશવ, મને ખબર છે કે તું મારી પત્નીની કેટલી ઇજ્જત કરે છે અને રાધાને તું તારી સગી બહેનની જેમ રાખે છે. ભલે છે, પણ તોય હું પારકો કહેવાશે એટલે એટલી મર્યાદા તો મારે રાખવી જોઈએ ને છે. અમે તો તને એક ઘરના સભ્ય તરીકે જ ઓળખીએ છીએ, એટલે તું કોઈ પણ પ્રકારનો મનમાં સંકોચ રાખ્યા વગર તારું કામ કર અને રૂમ સાફ કરી નાખ, બરાબર? હા શેઠ. અરે ભાઈ, બેસ. સારું તો તું આવી ગયો. મારે તારું જ કામ હતું. કેમ બેન, મારું શું કામ હતું? મારા સસરાનો ફોન આવ્યો હતો કે આવે છે હમણાં અહીંયા. કેમ વળી? શું કામ હતું એમને ને એ કેમ આવે છે અહીંયા? મને શું ખબર વળે? એમને કઈક મારા લગ્નની વાત કરવી હશે એટલા માટે આવતા હશે. બેના તારા સસરા હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે, સમજતા જ નથી. બસ જ્યારે જોવો ત્યારે લગન લગન જ કર્યા કરે છે. મેં એમને કીધું કે મને 1 વર્ષનો સમયગાળો આપો, હું પૈસા ભેગા કરીને તારા લગન કરાવી આપીશ, પણ નહીં, એ તો સમજવાનું નામ જ નથી લેતા. પણ ભાઈ, હવે એ લોકોનો પણ વાંક નથી ને. મારી સગાઈ થઈને 2 વર્ષ થઈ ગયા. હવે તો એ લોકો લગ્ન માટે ઉતાવળ કરે ને. પણ બેન મારી પાસે હજી પૈસાની સગવડ નથી થઈ. અરે ભાઈ, તું શું કામ ચિંતા કરે છે? હજુ એમને આવવા તો દે. શું વાત છે ખબર પડી જશે. કેશવ, અરે આવો રોહિતભાઈ. બોલો રોહિતભાઈ, કેમ આવવાનું થયું? મહેમાન ગતિ કરવા આવ્યા છો કે પછી? જો ભાઈ, હું અહીંયા કોઈ મહેમાન ગતિ કરવા નથી આવ્યો, પણ આ તમારા બેનના લગ્નનું પૂછવા આવ્યો છું. આ આજકાલ કરતા 2 વર્ષ થઈ ગયા છે. જો રોહિતભાઈ, મારી બેનના લગ્ન મારે કરાવવાના જ છે, પણ મારી પાસે હમણાં પૈસાની સગવડ નથી થઈ. તમારી પાસે ક્યારે રૂપિયાની સગવડ થાય નહીં. આખી જિંદગી તમે રોદડા જોતા રહો. ના ના રોહિતભાઈ, એવું નથી. હું રૂપિયાની સગવડ કરી લઈશ, પણ રોહિતભાઈ મને થોડોક સમય આપો હજી. પણ હજી કેટલો સમય આપવો તમને? આ આજકાલ કરતા 2 વર્ષ થઈ ગયા અને હવે છે ને ભાઈ, મારાથી વધારે રાહ જોવાય એમ નથી. જો રોહિતભાઈ, મને છેલ્લું 1 વર્ષ આપો. 1 વર્ષમાં હું આકાશ પાતાળ એક કરીને હું ગમે એમ કરીને પૈસાની સગવડ કરી લઈશ. મારી બેનના લગ્ન કરાવી દઈશ. નહીં કેશો, આ એટલો બધો 1 વર્ષનો સમય તો હું નહીં આપી શકું. પણ હવે આમ તું બહુ કહેશો ને તો વધી હું તને 1 મહિનાનો સમય આપું છું. એટલે 1 મહિનામાં છે ને ભાઈ, તું સપોર્ટ કરી લેજે, નકર હું આ સંબંધ પૂરો કરી નાખી. જો ભાઈ, હવે અત્યારે તો હું જાઉં છું, પણ 1 મહિનામાં મને જે હોય ને જવાબ આપી દેજો, બરાબર? પણ રોહિતભાઈ, ભાઈ, હવે આપણે શું કરીશું? તું ચિંતા નહીં કર, બધું થઈ જશે. હું કઈક કરું છું.
હવે શું થશે? કેવી રીતે હું મારી બેનના લગ્ન કરીશ? જો મારી બેનની સગાઈ તૂટી જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. મને કંઈ સૂઝતું નથી. હવે હું શું કરું? ઓ કેશવ, અહીંયા આવ. બેસ બેસ. કેશવ, શું થયું ભાઈ? કેમ આમ ઉદાસ છે? શું કરું ભાઈ? મારા માથે મોટી ઉપાધિ આવી ગઈ છે ને હવે હું કરવું ને મને કાંઈ પૂછતું નહીં. અરે ભાઈ, હે બધું પછી. કાકા, ઓ કાકા, બે ચાલ આવજો ને. ને ભાઈ, તારે વળી એવી તો શું ઉપાધિ છે તે તો ખરો. જો ભાઈ, તને તો ખબર છે ને મારી બેનની હગાઈને 2 વર્ષ થઈ ચૂક્યા છે. આજે ને હાર આવ્યા છે. લગ્નનું બહુ દબાણ કરે છે યાર. તો ભાઈ, એ દબાણ તો કરે જ ને. હા, રમીલાની સગાઈ થઈ ને, એને જો 2 વર્ષ થઈ ગયા હોય તો એનો વાક થોડો કહેવાય આમાં. પણ ભાઈ હું શું કરું? મારી પાસે હજી રૂપિયાની સગવડ નથી. માંડ શેઠના ઘરેથી 2000 પગાર આવે છે. અમે બે ભાઈ બહેન થઈને માંડ 2 ટકનું ખાઈ શકીએ છીએ. હા ભાઈ, તારી વાત તો સાચી છે. અને આમ પણ તારી પાસે કોઈ બીજી આવક પણ નથી. તો હવે તું શું કરીશ? પેલા ચમનિયા ઈ જ નથી સમજાતું મને કે હું શું કરી. મારી બેનના લગ્ન હું કેવી રીતે કરી? ભાઈ, એક રસ્તો છે. કેમ ચમન શું રસ્તો છે? કેને મને. જો ભાઈ, તું જે ઘરમાં કામ કરે છે ને, એ ઘરના શેઠ અને શેઠાણી તને બહુ માને છે અને તને સારી રીતે સાચવે પણ છે. એટલે તું એમ કહેવા માંગે છે કે હું શેઠની સામે હાથ ફેલાવું? જો ભાઈ, મારી બેનના લગ્ન માટે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાની જરૂર પડશે. હવે આટલા બધા રૂપિયા કઈ શેઠ થોડા મને આપશે? હા ભાઈ, મને ખબર છે કે તારા શેઠ તને એટલા બધા પૈસા તો ન આપે, પણ તું શેઠની પત્નીને અને પછી શું? બીજા દિવસે જઈ અને રાધાને કહી દેવાનું, એટલે વાત ખતમ. લા ચમન, તું આ હું બકવાસ કરે છે? આવું પાપ તો હું જિંદગીમાં ન કરું. ને મારી બેનના લગ્ન થવા હોય તો થાય, નકર ભલે એની સગાઈ તૂટી જાય. પણ હું એક બેનની ખુશી માટે થઈને બીજી બેનને દગો ક્યારેય નહીં દઉં. એ તો કાંઈ વાંધો નહીં. આમ સત્યવાદીની પૂછડી થઈને ફર્યા કર, બીજું શું? ભલે તારી બેન કુંવારી રહેતી, મારે હું. રાધાબેન, આ શેઠ ક્યાંય દેખાતા નથી, તો હું ઈ ક્યાંય બહાર ગયા છે? આજે સવારે વેલા એ બાર ગામ જવા માટે નીકળી ગયા છે. શેઠ આજે બહાર ગયા છે? હા, સારો મોકો છે, નહીં કહી દો. હું બબડે સલાભાઈ? ના, કાંઈ નહીં. પણ બેનબા, મારે તમને એક વાત કરવી છે. તમે કહેતા હોય તો કહું.
અરે ભાઈ બોલ ને, એમાં પૂછવાનું શું હોય? બેનબા, કાલે મારી બેનને સાસરી પક્ષ વાળા ચૂંદડી ઓઢાડવા આવવાના છે, પણ મારી બેન પાસે ઘરેણા નથી. એટલે બેનબા તમે હા હા, હું સમજી ગઈ. એટલે તારે એક દિવસ પૂરતા ઘરેણા તારી બેન માટે જોઈએ છે, એમ જ ને? હા હા રાધાબેન, મહેરબાની કરીને એક દિવસ પૂરતા ઘરેણા આપો ને તો સારું. અરે ગાંડા, એમાં મહેરબાનીની ક્યાં વાત જ છે? તું આ ઘરનો સભ્ય છે, એટલે તું આ ઘરના બધા કામ પતાવી દે. તું જાય ને ત્યારે હું તને આપી દઉં. હા બેનબા, હું જલ્દી કામ પતાવી દઉં છું ને પછી ઘેર જાય ને ત્યારે લેતો જાય હો. કેમ રાધા, આ બધા કામ તારે કરવા પડે છે? ઓલો કેશવ કામ પર નથી આવતો? અરે કેશવ 2 દિવસથી નથી આવતો. મેં એને ફોન કર્યો, પણ એનો ફોન બંધ આવે છે. ખબર નહીં શું થયું હશે. કેમેલા કેશવ, તું આ 2 દિવસથી કામ પર નતો આવતો, ક્યાં ગયો તું? એટલે ભાઈ કાંઈક તો બોલ, શું થયું છે તને અને કેમ આટલો બધો અકળાયેલો દેખાય છે? શેઠ ન બનવાનું બની ગયું છે. મારી માથે મોટું આપ ફાટી પડ્યું છે શેઠ. પણ એવું તે શું બની ગયું છે? ઈ તો કે. બેન, તમારી પાસેથી હું મારી બેન માટે ઘરેણા લઈ ગયો તો ને, ઈ ઘરેણા ચોરાઈ ગયા. શું વાત કરે તું? મારા ઘરેણા ચોરાઈ ગયા? પણ કેવી રીતે? બેનબા, તમારી પાસેથી હું ઘરેણા લઈ ગયો તો ને, મેં હાંસવીને કબાટમાં મૂક્યા હતા. પછી હવારમાં મારી બેન જણા કબાટ ખોલીને ઘરેણા લેવા ગઈ ને, ત્યાં ઘરેણા જ નહોતા. એ ઘરેણા કોક રાતના જ ચોરી ગયું. તને ખબર છે આ ઘરેણા કેટલાના હતા? 8.5 લાખના હતા મારા ઘરેણા. બેનબા, હું મારા પગારમાંથી તમને કટકા હંધાઈ રૂપિયા આપી દે. મારો વિશ્વાસ કરો બેનબા. જો કેશવ, આ ઘરેણા ચોરાઈ ગયા છે ને, એમાં તારો કોઈ જ વાંક નથી. અને ચોરાઈ ગયા છે એમાં તું શું કરી શકવાનો? અને જો ભાઈ, આ બધું તું મન પર ન લે. મારે ઘરેણા કે એના રૂપિયા પાછા નથી જોઈતા. આ બધું તમે શું બબડો છો? જો રાધા, આ કેશવને આપણે આપણા ઘરના સભ્યની જેમ જ અત્યાર સુધી રાખ્યો છે, અને કેશવની બેન એ આપણે દીકરી સમાન જ કહેવાય ને. તો હું એમ માનીશ કે આ ઘરેણા મેં મારી દીકરીને ચડાવી દીધા છે. કેશવ, હવે તારે જરાય ગભરાવાની જરૂર નથી. તું ઊભો થા અને કામકાજમાં લાગી જા. ભલે શેઠ, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. શેઠ, તમે મહાન છો, તમે ભગવાન છો શેઠ. તમારો ઉપકાર હું માનું ને એટલો ઓછો છે. ને કદાચ તમારી જગ્યાએ કોઈ બીજો હોત તો કોને ખબર મારું હું થાત છે. હવે ભાઈ, એ બધું તું છોડ અને તારા મનને હળવું કરી નાખ અને જા તારા કામ પર લાગી જા. હા શેઠ. બેન, જમવાનું થઈ ગયું છે કે નહીં?
ના ભાઈ, હજુ તો 11 જ વાગ્યા છે. આટલી જલ્દી કેમ ભૂખ લાગી ગઈ? અરે ગાંડી, અત્યારે ભૂખ નથી લાગી, પણ આ તારા લગ્નની ખરીદી કરવા જવાનું છે ને એટલે. અરે હા, એ તો હું ભૂલી જ ગઈ. ભાઈ, એક વાત પૂછું? હા પૂછ ને બેન. ભાઈ, તે આટલા બધા રૂપિયાની રાતોરાત ક્યાંથી સગવડ કરી લીધી? જો બેન, એ બધી પડાપૂછ કરવાની તારે કાંઈ જરૂર નથી. તું તારે મન મૂકીને ખરીદી કરીને. નહીં ભાઈ, મારે જાણવું છે કે આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવ્યો? કંઈક ચોરી તો નથી કરી ને? એટલે હું તને ચોર લાગુ છું? શું તું એમ કહેવા માંગે છે કે મેં ચોરી કરી છે? નહીં ભાઈ, હું એવું નથી કહેતી. આ તો ખાલી પૂછું છું. બેન, મેં તને ના પાડી છે ને પડાપૂછ કરવાની. તું જા તો, જલ્દી જલ્દી તૈયાર થઈ જા. હા. અરે શેઠ શેઠાણી, તમે આવો આવો, બેસો અહીંયા. તમે જાઓ, તમને હું પછી બોલાવી દઈશ. અરે બેનબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેઠ, આમ ઓચિંતા અમારે ઘેરે ક્યાંથી? કેમ ભાઈ, અમારાથી તારા ઘરે ન હોય? ના ના શેઠ, એવું નથી, પણ તમને અહીંયા આમ અચાનક જોઈને મને આશ્ચર્ય થાય છે. એમાં વળી આશ્ચર્ય શેનું? હું તને મારો દીકરો જ સમજુ છું ને, તો પછી આ તારી બેન મારી દીકરી જ કહેવાય ને. અને એ દીકરીના લગ્નમાં હું ન આવું એવું બને ખરું? ભાઈ, હું મારી દીકરીને અહીંયા ધામધૂમથી પરણાવવા માટે આવ્યો છું. અને રહી વાત ઘરેણાની, તો ઘરેણા તો મેં મારી દીકરીને પહેલા જ ચડાવી દીધા છે. અને હા, હવે હું આ દીકરીનો કરિયાવર આપવા માટે આવ્યો છું. અરે રમીલા બેટા, મેં તને ઘરેણા પહેરવા માટે આપ્યા હતા, એ ઘરેણા કેમ તે નથી પહેર્યા? ઘરેણા? બેનબા, તમે કયા ઘરેણાની વાત કરો છો? શેઠ, 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 મને માફ કરી દો શેઠ. શેઠ, હું તમારી પાસે ખોટું બોલ્યો હતો કે તમે આપેલા ઘરેણા સોરાઈ ગયા છે. પણ હકીકત તો એ છે કે મેં મારી બેનના લગ્ન હાટું ઈ હંધાઈ ઘરેણા વેચી નાખ્યા છે શેઠ. શું? ભાઈ, તે મારા લગ્ન કરાવવા માટેથી આવું નીચ કામ કર્યું? અરે તારા શેઠ તો ભગવાન જેવા છે, એમના જ ઘરમાં તે દાળ પાડી. બેન, મારી મતી મરી ગઈ હતી. હું એટલો બધો અકળાઈ ગયો હતો અને એમાં જ આ પાપ કરી બેઠો. શેઠ, મને માફ કરી દો. હું ચોર છું, હું પાપી છું, હું તમારો સૌથી મોટો ગુનેગાર છું શેઠ. મને માફ કરી દો. કેશવ, તે તારી તકલીફની વાત જો મને પહેલા કરી હોત ને તો આ દીકરીના લગ્ન હું કરાવી દેત. પણ તે અમારી સાથે છેતરપિંડી કરી છે, મારી સાથે બનાવટ કરી છે, એટલે તું અમારી નજરમાંથી હવે ઉતરી ગયો છે. અને હા, એ ઘરેણા હવે મારે પાછા નથી જોઈતા. એ ઘરેણા આ મેં મારી દીકરીના કન્યાદાનમાં આપી દીધા છે. અને આજથી તારા સાથેના સંબંધો પૂરા કરું છું. અને ભાઈ, તું ગમે એટલો સારો હોય ને
પણ હવે ભરોસાને પાત્ર નથી રહ્યો. નહીં નહીં શેઠ નહીં. હવે હું કોઈ દી એવું નહીં કરું શેઠ. બેનબા તમે શેઠને સમજાવો ને. કેશવ, તે કદાચ ભૂલ કરી હોત ને તો હું તને માફ કરી દેત, પણ તે ગુનો કર્યો છે, તે અપરાધ કર્યો છે, અને અપરાધની કોઈ માફી નથી હોતી. બેટા, આ જે કાંઈ પણ થયું છે ને એ તું મનમાં નહીં લેતી, અને દીકરી તું સુખેથી રહેજે.